હેલો ફ્રેન્ડ્સ, છોકરાઓ રમીને આવી ગયા છે. મમ્મી બહુ ભૂખ લાગે. ઓકે, છોકરાઓને ભૂખ લાગી છે તો પૂછી જોઉં રુદ્રાક્ષને શું ખાવું છે. રુદ્રાક્ષ, શું ખાવું છે? આજે વરસાદ પડ્યો છે તો મેગી બનાવી લે. ઓકે, રુદ્રાક્ષ હા, કઈ મેગી ખાઈશ? ઓકે, રુદ્રાક્ષને મસાલાવાળી મેગી ખાવી છે તો હું મસાલાવાળી મેગી બનાવું છું. આમ તો હું રુદ્રાક્ષને મેગી ખવડાવતી નથી, પણ 1-2 મંથમાં એક વખત એને મન થાય તો ખાવા આપું છું. મમ્મી મેગી બની ગઈ. બસ. મસ્ત આવે છે. ઓકે, આપું છું. ઓકે, તો મેગી બની ગઈ છે. તો હવે હું રુદ્રાક્ષને આપી આવું છું. રુદ્રાક્ષ, મેગી તૈયાર. કેવી છે રુદ્રાક્ષ? મસ્ત બની છે. ઓકે, તો રુદ્રાક્ષની મેગી થઈ ગઈ છે. હવે અમે જમવાનું કરીશું. હું બટાકાનું શાક બનાવું છું. મારા હસબન્ડ આજે જોબ ઉપર વહેલા જતા રહ્યા હતા, એટલે એમને બટાકાનું શાક ભાવતું છે નહીં, એટલે એમને જમવાનું હતું નહીં, તો પછી અમે અમારી રીતે બટાકાનું શાક બનાવ્યું છે. મને ને છોકરાઓને બટાકાનું શાક બહુ જ ભાવે છે. આમ તો અમારા ઘરમાં બટાકાનું શાક બનતું છે નહીં, પણ મારા હસબન્ડ ના હોય તે દિવસે જ અમે બટાકાનું શાક બનાવીને ખાઈએ છીએ. તો બટાકાનું શાક થઈ ગયું છે. મને બહુ જ ગરમી લાગતી હતી, એટલે હું બહાર બેઠી છું. રુદ્રાક્ષ ટીવી જોવે છે. એ રુદ્રાક્ષ, શું જોવે છે આવું? ઓકે, તો શાક તૈયાર થઈ ગયું છે. હું લોટ બાંધી દઉં છું, કારણ કે હવે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચલો હું હવે રોટલી કરી દઉં. ઓકે ફ્રેન્ડ્સ, જમવાનું રેડી છે. હવે હું જમી લઉં છું. બાય. આપણે મળીશું બીજા બ્લોગમાં.